નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનો વિશે આપણે માહિતી મેળવશું. સાથે સાથે પ્રશ્ન જવાબ પણ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્ન પણ આપણે જોઈશું સાથે. તો સૌથી પહેલાં કે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ જણાવો. હવે કાર્બનની વાત કરીએ છીએ તો કાર્બન પૃથ્વીના પોપડાની અંદર કેટલું છે, તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કે તમામ સજીવ સંરચનાઓમાં કાર્બન પર આધારિત છે. બરાબર, બધાને કાર્બનની જરૂર છે તે. બરાબર, તો પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું છે, તો કે 0.02% છે. કેમાં? પૃથ્વીના પોપડામાં. અને તે કેવા સ્વરૂપમાં છે, તો કે કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે રહેલો છે. અને જ્યારે વાતાવરણની વાત કરવામાં આવે તો વાતાવરણની અંદર કેટલું પ્રમાણ છે, તો કે 0.03% છે. અને જે આપણે કેના સ્વરૂપમાં છે, કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપમાં છે. બરાબર, હવે પ્રશ્ન નંબર 2 જોઈએ કે આયનીય સંયોજનોના ગુણધર્મો લખો. આપણે ચેપ્ટર નંબર 3 એમાં પણ આપણે આયનીય સંયોજનોના ગુણધર્મ જોયા હતા. આની અંદર પાછા એકવાર રિવાઇઝ કરીએ તો કે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? પ્રમાણમાં ઊંચા હોય છે. તેઓ મોટા ભાગે કેવી અવસ્થા હોય છે, તો કે ઘન અવસ્થા ધરાવે છે. તેઓ સામાન્ય રીતે પાણીમાં સુદ્રાવ્ય હોય છે. તેમની વચ્ચે આંતર આયનીય આકર્ષણ બળો પ્રબળ હોય છે. અને છેલ્લું તો કે તેઓ જલીય દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. બરાબર, હવે આગળ જોઈએ તો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે, તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે, તો કે 6. અને ઇલેક્ટ્રોન રચના તો કે પહેલી કક્ષાની અંદર 2 અને બીજી કક્ષાની અંદર 4, એટલે 2 ને 4 6. પછીનો પ્રશ્ન જોઈએ તો કે કાર્બન સંયોજનોના ગુણધર્મો જણાવો. કયું સંયોજન? તો કાર્બન સંયોજનની વાત કરી છે. તો એમાં શું હોય, તો કે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા હોય છે, તો કે નીચા હોય છે. કેવા હોય છે? નીચા. તેમની વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળો કેવા હોય છે? નિર્બળ. તેઓ વિદ્યુતના અવાહક છે. જે કાર્બન છે તે વિદ્યુતના કેવા છે? અવાહક છે. તેઓ ઘન, પ્રવાહી અથવા તો વાયુ અવસ્થા ધરાવે છે. તેઓ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. બરાબર, આ જે હતી તે કાર્બન સંયોજકના ગુણધર્મ હતા. હવે આગળ જોઈએ તો કે કાર્બનની ચતુસંયોજકતા સમજાવો. આપણે આ જે પ્રશ્ન છે તે ખૂબ જ આઈએમપી છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો છે કે કાર્બનની ચતુસંયોજકતા સમજાવો. સૌથી પહેલાં આપણે આગળ જોયું કે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે, તો કે 6 છે. તેની ઇલેક્ટ્રોન રચના કેટલી છે, તો કે 2 4 થાય. હવે તેની સૌથી બહારની કક્ષા એટલે કે એલ, જે સૌથી પહેલી કક્ષા હોય કે બીજી કક્ષા હોય એલ, તો એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. બરાબર, એમાં વધારેમાં વધારે 8 સમાઈ શકે. અહીંયા કેટલા ભરેલા છે? 4. કોઈ પણ પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં શું કરે? અષ્ટક રચના પૂર્ણ કરવા પ્રયત્ન કરે છે. એટલે કે શું કરે, તો કે તે પોતાના કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા તૈયારી કરે છે. આ માટે કાર્બન પાસે 2 વિકલ્પ હોય ને બંને કેવા છે જોઈએ આપણે. વ્યાવસાયિક રીતે આપણે જોઈએ તો કેવા છે? અશક્ય છે. હવે જોઈએ તો કે પહેલું શું છે, તો કે ધારો કે તે 4 ઇલેક્ટ્રોન મેળવે. બરાબર, 4 છે અને 4 બીજા મેળવે એટલે કેટલા થશે? 8. તો તે શું બનશે? એનાયન બનાવશે. બરાબર, C-4. પરંતુ આપણે ખબર છે કે 6 પ્રોટોન અંદર હોય અને ન્યુક્લિયસમાં 10 ઇલેક્ટ્રોન હોય. એ બહુ જે રચના છે કેવી છે? મુશ્કેલ બને છે. હવે ધારો કે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે. આ જે 4 ઇલેક્ટ્રોન છે તે ગુમાવી દે, તો એની પાસે કેટલા ઇલેક્ટ્રોન બચે? માત્ર 2. બરાબર, તો એના માટે કેની વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે, જે શું છે? શક્ય નથી. અને આ સમસ્યાના ઉકેલ માટે કાર્બન ઇલેક્ટ્રોનની આપલે કરવાની બદલે શું કરે છે? પરમાણુઓ સાથે પોતાના 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. જે કાર્બન છે તે ઇલેક્ટ્રોન કોઈને આપશે પણ નહીં અને મેળવશે પણ નહીં. તે શું કરશે? ભાગીદારી કરશે. શું કરશે?
ભાગીદારી કરશે. કાર્બન તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી અન્ય 4 પરમાણુઓ સાથે કરીને 4 સહસંયોજક બંધ બનાવે છે. એ શું કરશે? સહસંયોજક બંધ બનાવશે. કયા? સહસંયોજક બંધ. અને 4 બંધ બનાવવાની આ ક્ષમતાને કારણે જ કાર્બનને ચતુઃસંયોજક તત્વ કહેવામાં આવે છે. બરાબર. આના લીધે તેને શું કહેવામાં આવે છે? તો કે તે ચતુઃસંયોજક તત્વ છે. પછી જોઈએ તો કે હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના. બરાબર. આપણે સહસંયોજક બંધ જોયું. હવે એમાં આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ? ખાલી 1. અને તેની કે કક્ષા એટલે પહેલી કક્ષામાં કે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1 ઇલેક્ટ્રોન છે. આ કે કક્ષાને સંપૂર્ણ ભરવા માટે આપણે શું કરવું પડે? પહેલી કક્ષા હોય, બરાબર, ઇલેક્ટ્રોનની પહેલી કક્ષા એટલે કે કે કક્ષા હોય એની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? 2 ઇલેક્ટ્રોન આવી શકે. કે પછી આવે એલ. એલની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવી શકે વધુમાં વધુ? તો કે 8 ઇલેક્ટ્રોન આવી શકે. બરાબર છે. તો એવી રીતે અહીંયા કે કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન આવી શકે. અહીંયા એની પાસે કેટલા છે? 1 છે. બરાબર, 1 ઇલેક્ટ્રોન છે. તો તેને સંપૂર્ણ ભરવા માટે એક હજી ઇલેક્ટ્રોન જોઈએ. તો તે શું કરશે? તો કે તેથી હાઇડ્રોજન 2 પરમાણુઓ તેમના કે કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. શું કરશે? અહીંયા ભાગીદારી કરશે. અને કેવી રચના કેવી બનાવશે? તો નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. અહીંયા આપણે જોઈ શકાય છે કે અહીંયા શું હાઇડ્રોજન અને અહીંયા પણ હાઇડ્રોજન છે એટલે શું બની ગયું? H2 અણુ. અને આ 2 જે ઇલેક્ટ્રોન છે કયા છે? ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન. બરાબર. હવે વાત કરીએ ક્લોરીનનું. એવી જ રીતે તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. ઇલેક્ટ્રોન રચના 2, 8, 7. કે કક્ષામાં 2, એલ કક્ષામાં 8 અને એમ કક્ષામાં 7. હવે અહીંયા જે 7 છે તે શું કરશે? તો કે પૂરી કરવા માટે એક ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. તમે જોઈ શકો છો કે અહીંયા Cl છે, આમાં એક ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન, આ 2 શું કરશે? ભાગીદારી કરીને શું બનાવશે? Cl2. બરાબર. વચ્ચે કેટલો બંધ છે? એક બંધ, એકલ બંધ છે. બરાબર. હવે આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે પાણીના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. કયું છે? પાણીના અણુ. તો કે પાણીના અણુમાં મધ્યસ્થ પરમાણુ કોણ છે? ઓક્સિજન છે. તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 8 છે. આપણે ખબર છે કે ઓક્સિજન છે તેનો પરમાણુ ક્રમાંક 8 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના કેમ થશે? તો કે 2, 6. બરાબર. હવે જે એલ કક્ષા જે છે તેને સંપૂર્ણ ભરવી હોય તો હજી કેટલા ઇલેક્ટ્રોન ઘટે? તો કે 2 ઇલેક્ટ્રોન ઘટે. કેટલા ઇલેક્ટ્રોન ઘટે? 2. તો ત્યાં 2 કોણ ભાગીદારી કરશે? તો કે 2 હાઇડ્રોજન. હાઇડ્રોજન છે તે 2 પરમાણુઓ ઓક્સિજન સાથે ભાગીદારી કરી એલ કક્ષામાં સંપૂર્ણ ભરી H2O અણુ નિર્માણ કરે છે. આ જે વાત કરી H2O ની. બરાબર. અને પરિણામે શું બને? જે પરમાણુ તેની નજીકની નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તમે જોઈ શકો છો H2O. બરાબર. પછીનો પ્રશ્ન જોઈએ 10મો કે મિથેનના અણુ એટલે કે CH4માં સહસંયોજક બંધની રચના કરો. હવે વાત કરીએ મિથેનની. તો કે જે મિથેન અણુમાં મધ્યસ્થ પરમાણુ કોણ છે? તો કે કાર્બન. આપણા જે ચેપ્ટર હવે જે કાર્બન છે તો કાર્બનની જ વાત કરવાની છે. તો મધ્યસ્થ પરમાણુ કાર્બન છે. તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. અને ઇલેક્ટ્રોન રચના તો કે 2, 4. હવે એલ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે અને જો એને સંપૂર્ણ ભરવી હોય તો હજી 4 ઇલેક્ટ્રોનની શું કરવી પડે? તો કે ભાગીદારી કરવી પડે. તો 4 વસ્તુ એની સાથે કંઈક પરમાણુ જોડવા પડશે, ઇલેક્ટ્રોન જોડવા પડશે. બરાબર. તો તેથી હાઇડ્રોજનના 4 પરમાણુઓ તેમના એક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે જોઈ શકાય છે કે અહીંયા 4 જે છે કાર્બન છે તો એના 4 પરમાણુ 4 ઇલેક્ટ્રોન જે છે તેની ભાગીદારી કોણ કરશે? તો કે હાઇડ્રોજન. જોઈ શકાય છે.
બરાબર. તો આ કયો અણુ છે? મિથેન અણુ છે. બરાબર. હવે બીજી મિથેનની સામાન્ય માહિતી છે કે મિથેન એટલે કે CH4 એ ગેસનું રસાયણિક નામ છે. બરાબર. જ્યારે CNG એ તેનું ઊંચા દબાણે સંગ્રહિત કરેલું સ્વરૂપ છે. આ જે મિથેન છે તેને જ આપણે શું કરીએ? ઊંચા દબાણે તેને સંગ્રહ કરવામાં આવે છે અને શું બને છે? તે CNG બને છે. અને મિથેન ગેસને શુદ્ધ કરીને તેને ભારે દબાણ હેઠળ સિલિન્ડરમાં ભરવાથી જ CNG બને છે. દબાણ કેવું રાખવાનું? ભારે. આગળનો પ્રશ્ન જોઈએ તો કે ઓક્સિજનનો અણુ વચ્ચે સહસંયોજક બંધ. હવે ઓક્સિજન છે બરાબર, તો એની અંદર ઓક્સિજન આપણે ખબર જ છે કે ઇલેક્ટ્રોન એના કેટલા આપણે જે છે એના ઇલેક્ટ્રોન રચના કેટલી છે? તો કે 2 6. બરાબર. તો હવે 2 અને 6, તો હવે ટોટલ ઇલેક્ટ્રોન ઓક્સિજન જે છે તેની વાત કરીએ આપણે, તો આપણે અહીંયા આગળ જોયું હતું કે ઓક્સિજન છે તેનો પરમાણુ ક્રમાંક 8 છે અને તેની જે ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2 6. બરાબર. તો એ જે 6 ઇલેક્ટ્રોન છે તો એને હજી 2 ઇલેક્ટ્રોન વચ્ચે શું કરવી પડશે? ભાગીદારી કરવી પડશે. એટલે શું બનશે? O2. તમે જોઈ શકો છો કે ઓક્સિજન, આ 2 ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે. શું કામ દ્વિબંધ? તો કે 2 ઇલેક્ટ્રોન વચ્ચે આપણે ભાગીદારી કરી એટલે શું બનશે? દ્વિબંધ. બરાબર. એવી જ રીતે નાઇટ્રોજન અણુ, તો કે નાઇટ્રોજન અણુ તમે જોઈ શકો છો એની અંદર કેટલા આવશે બંધ? 3 બંધ. બરાબર. 13મો પ્રશ્ન જોઈએ, અપરૂપ અથવા તો બહુરૂપ એટલે શું? તો કે એક જ તત્વના 2 કે તેથી વધુ સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મ અસમાન હોય. કેવા? ભૌતિક ગુણધર્મ અસમાન હોવા જોઈએ, પરંતુ રાસાયણિક ગુણધર્મ કેવા હોવા જોઈએ? સમાન હોય. તો તેવા સ્વરૂપને શું કહેવાય? અપરૂપ કહે છે. આ અવારનવાર વ્યાખ્યા પૂછાય એવી છે કે અપરૂપ કોને કહેવાય. તો આપણે આજના વિડીયોની અંદર આપણે 1 થી 13 પ્રશ્ન કાર્બન અને તેના સંયોજકોના જોયા. હવે પછીના વિડીયોની અંદર બાકીના પ્રશ્ન જોઈશું. થેન્ક યુ.